આપણે ઉજવી રહ્યા છે 69મો સ્વતંત્રતા દિવસ। આ પર્વ પર ગાંધી મૂલ્યોથી ઓતપ્રોત એવા સ્વાતંત્ર્ય સેનાનીની મુલાકાતનો લાવો આપણને મળ્યો છે। આપણી સાથે છે આ તમામ સ્વતંત્ર દિવસના પ્રત્યક્ષ સાક્ષી અને સાચા અર્થમાં ગાંધી મૂલ્યો ધરાવતા ઈલાબેન ભટ્ટ। ઈલાબેને સ્થાપના કરી છે સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશનની, જેને આજે આખી દુનિયા જાણે છે સેવાના નામથી। અને તેમની આ સેવાના કાર્યોની કદર ભારત અને સાથે સાથે દુનિયાએ પણ કરી છે। મહિલાઓને આર્થિક અને સામાજિક ક્ષેત્રે તેમનું સ્થાન આપી ખરા અર્થમાં મહિલાઓને સ્વાવલંબી બનાવીએ ત્યારે જ મહિલાઓ ખરા અર્થમાં સ્વતંત્ર થઈ શકે। આ જ વિચાર સાથે ઈલાબેને સ્થાપના કરી હતી સેવાની। સેવાના સ્થાપક ગુજરાત યુનિવર્સિટીના કાઉન્સિલર, પદ્મશ્રી, પદ્મભૂષણ, ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર અને કેટલાય પુરસ્કારોથી સન્માનિત શ્રીમતી ઈલાબેન ભટ્ટ આજે છે આપણી સાથે CNBC બજારના ફર્સ્ટ લેડી શોમાં। ઘણું સ્વાગત છે। નમસ્તે। ઈલાબેન, તમારું જ્યારે ભણતર શરૂ થયું તમે જ્યારે ભણતર કરતા હતા ત્યારે એ જમાનામાં દીકરીઓનું ભણતર ખૂબ ઓછું હતું। તમે સુરતમાંથી ભણતર કર્યું અને ગ્રેજ્યુએશન કર્યું, એ માટે પહેલાં જણાવો। એ વખતનું વાતાવરણ જ એવું હતું ને હું પણ એ વાતાવરણની જ પેદાશ છું કે આઝાદીની ચળવળ ચાલતી હતી, એટલે તે વખતે લડત ચાલતી હતી એકદમ પૂરજોશમાં। એનો લડતનો પાછલો ભાગ હતો અને તે વખતે ક્યાંક ને ક્યાંક શૂટિંગ, ક્યાંક કરફ્યુ, ક્યાંક રેડિયો પર સમાચાર આવે કોઈને ફાંસી થઈ કે, એટલે ક્લાસમાં વાતાવરણ એવું જ હતું। અને પછી અમારા શિક્ષક પણ એવા કે એ જ વિષય લઈને પછી એના વિશે અમને બધી માહિતી આપે, ભણાવે, એ થોડોક અમને ઉપદેશ પણ આપે। એટલે આખું સ્કૂલનું જીવન એ રીતે ગયું ને પછી કોલેજમાં હું આવી ત્યારે આઝાદી મળી, એટલે ત્યારે દેશ સ્વતંત્ર થયો। એટલે એ વખતે અમારા મગજમાં કોઈ મૂંઝવણ કે કન્ફ્યુઝન હતું નહીં કે આપણે મોટા થઈને કઈ લાઈન લઈશું કે કયું કરીશું, એટલે કે શું કરશું। અને એ સ્કૂલમાંથી જ એ સંસ્કાર મળેલા અને કોલેજમાં પણ હવે આઝાદી મળી છે એટલે આખું દેશનું નવનિર્માણ કરવાનું છે, એટલે અને ગાંધીજીએ રસ્તો બતાવેલો જ હતો કે શું કરવાનું શું નહીં કરવાનું, કયા મૂલ્યો આપણને ખપે ને કયા આપણને તો ના ખપે। એટલે ટૂંકમાં કે તમે ગામડામાં જાઓ, ત્યાં કામ કરો, ત્યાં રહો બધાના સાથે અને આખો દેશ નવો તમે બનાવો। એટલે એ જ આખું વાતાવરણ હતું। અને 1954માં તમે અમદાવાદથી તમારું લો ગ્રેજ્યુએશન કર્યું અને એમાં ગોલ્ડ મેડલ મળ્યું અને આઈ થિંક ત્યારથી તમારી અવોર્ડની એક સિરીઝ શરૂ થઈ ગઈ જે અત્યાર સુધી ચાલુ છે, એના માટે શું કહેશો? હું તો ભૂલી પણ ગઈ હતી। હા, હિન્દુ લોમાં મારા હાઈએસ્ટ માર્ક હતા, એટલે યુનિવર્સિટીમાં, એટલે તરત જ કારણ કે આખું વાતાવરણ અને મારા સંસ્કાર પણ એ હતા આઝાદીની ચળવળના બેકગ્રાઉન્ડમાંથી। એટલે હું પછી મજૂર મહાજન સંઘમાં જોડાઈ અને એ વખતે અમદાવાદમાં લગભગ 80 મિલો હતી। મુખ્ય વાત એ છે કે ગાંધીજીના આવવાથી આખો જે ટ્રસ્ટીશીપનો જે સિદ્ધાંત છે તે અમદાવાદમાંથી સર્જાયો કે એ છે તો મજૂર એ પોતાના મજૂરીનો છે ટ્રસ્ટી છે મેનેજમેન્ટ એમની આવડતનો, અને જે માલિક છે તો તે તેની મૂડીનો એ છે તો ટ્રસ્ટી છે ને આપણે બધા આખરે છે તો સમાજને આપણે જવાબદાર છીએ। એટલે એ આખો જે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત પછી તો બહુ ડેવલપ થયો। તો આ જે પ્રયોગ થયા જે ઔદ્યોગિક સંબંધો બાંધવાના તેમાંથી થયો। અને હું તો જ્યારે જોડાઈ 55માં, 54 પછી 55માં, તો ત્યારે તો મિલો અને ઉદ્યોગ અને છે તો મહાજન અને યુનિયન બધા એકદમ ધમધમતા હતા।
ત્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં બૂમિંગ હતી. બહુ સરસ. અને એ પણ આ જાતના તો મજૂર સંબંધોના ઔદ્યોગિક સંબંધોના જે અભિગમ હતા એને કારણે ઔદ્યોગિક શાંતિ છે તો ખૂબ સારી રહી. અને એકલું ગુજરાત પણ નહીં પણ છે તો બીજા રાજ્યોમાં પણ એની સારી એવી અસર પડી. પણ ગુજરાતમાં સળંગ જે એ છે તો સમૃદ્ધિ આવી એ આ મોટે પાયે ઔદ્યોગિક શાંતિ જે જળવાઈ તેને કારણે. બરાબર. 1972માં તમે સેવાની સ્થાપના કરી. સેવાની શરૂઆત કરવાની પ્રેરણા તમને કેવી રીતે મળી? પ્રેરણા કરતાં પણ જરૂરિયાત હતી. જ્યારે મિલો બંધ થવાની બંધ નહીં હજુ નહોતી થઈ પણ છે તો મિલો જ્યારે માંદી પડી તો ત્યારે હવે શું કરશો? તો પછી ધીરે ધીરે છે તો મજૂરોની હાલત થોડી નબળી થવા લાગી ને મજૂરો અને અમુક મિલો બંધ થઈ, અડધી પડધી બંધ થઈ ને અને 2 મિલો તો બંધ જ થઈ ગઈ હતી શાહપુરમાં. તો ત્યારે અમારા જે નેતા હતા શ્યામપ્રસાદ વસાવડા તો તેમણે કહ્યું કે તમે જુઓ કે મજૂરો તો આ બધી હડતાલમાં ને રેલી કાઢવામાં ને એમાં પડ્યા છે ને કોર્ટ કેસમાં, પણ એમના ઘર કે તે ચાલે છે. તો ત્યારે મેં જોયું કે એમના ઘરો, એમની પત્નીઓ, એમની જે સ્ત્રી વર્ગ હતો ઘરમાં તો તે લોકોની મજૂરી ને કામ ધંધાઓથી ચાલતો હતો. ત્યારે મારી આંખ બરાબર ખુલી. મેં જોયું કે આ પણ કામ કહેવાય. ને મારું પોતાનું બેકગ્રાઉન્ડ છે તો યુનિયનનું હોવાને કારણે કે એમના યુનિયન કેમ ના હોય. એટલે ત્યારથી આખો સંઘર્ષ શરૂ થયો. એલાબેન, ત્યારે તમે ઇઝરાયલમાં બી ગયા હતા. હા, એટલે એવું પણ થયું હતું કે તો એ દરમિયાન INTUC ઇન્ટકમાંથી એ છે તો કોઈને ઇઝરાયલમાં જે લેબર ઇન્સ્ટિટ્યૂટ છે તેમાં ટ્રેનિંગ માટે જવાનું હતું. અને ખાસ કરીને બહેનમાંથી કોઈકને મોકલવી, કારણ કે કોઈ દિવસે બહેનો નહોતા જતા. એટલે મહાજનમાંથી મારું નામ મોકલ્યું અને હું ત્યાં લગભગ 9 મહિના ભણી અને ડિપ્લોમા મેં લીધો ત્યાં યુનિવર્સિટીનો. એટલે એમાં મુખ્ય છે લેબર અને એ છે તો બધા જ લેબર, એટલે કોઈ પણ જાતનું જે કોઈ આર્થિક પ્રવૃત્તિ કરે એ બધા જ કામદાર જ કહેવાય. એમાં કોઈ છે તો ફોર્મલ સેક્ટર ને ઇનફોર્મલ સેક્ટર એવો કોઈ વિભાગ જ નહીં. એ આખું પરસેપ્શન હતું, એ મને મળ્યું. અને પછી સાથે સાથે કોઓપરેટિવ બનાવવાનું, એટલે એ પણ એક લોકશાહીનું જ એક સંસ્થા છે. હું આવી ને અમારા નેતા, કારણ કે આ પણ એક છે તો ગાંધીયન જ વિચાર હતો ને આ પણ લોકશાહીનો જ વિચાર હતો. એટલે મને ખબર નહીં કે અમારા નેતાઓ સમજ્યા કે નહીં એનો સંદર્ભ. હું પણ કદાચ બહુ નહોતી સમજી, પણ તો પણ એને મેં કામ થતું જોયું. એટલે પછી અહીં આવીને મેં યુનિયન પણ કર્યું, પછી કોઓપરેટિવ પણ કરવા માંડી. જી. અને અત્યારે સેવા શેમાં કાર્યરત છે? એટલે અત્યારે તો જુઓ ને કેટલા બધા કામો છે. એક તો સભ્ય સંખ્યા વધી ગઈ. અત્યારે અમે લગભગ 8 રાજ્યોમાં કામ કરીએ છીએ. અમારી કુલ સભ્ય સંખ્યા 20 લાખની છે, એકચ્યુઅલી 19 લાખની છે. અને એ તો બધા મેં જે છે 4 પ્રકારના કામો કયા તે કરે છે. 120 અમે કોઓપરેટિવ ચલાવીએ છીએ અને એક બેંક ચલાવીએ છીએ જે રિસર્ચની રેગ્યુલેટેડ બાય RBI હા. એટલે તો કોઓપરેટિવ અને આ બાજુ યુનિયન, એ બેના સંલગ્ન પ્રયાસોથી અમે એક બાર્ગેનિંગ પોઝિશનમાં આવીએ છીએ. તો ત્યારે તમે તમારું પોતાનું ઓર્ગેનાઇઝડ એવું જો સંખ્યાબળ હોય તો તમે ક્યાંક એમાં તમે તમારું વજન પાડી શકો ને તમારા વિચારોનો તમે ભારપૂર્વક આગ્રહ રાખી શકો. વિમેન એમ્પાવરમેન્ટને અત્યારે સરકાર ઘણું મહત્ત્વ આપી રહી છે, ઘણું પુશ કરી રહી છે, પણ તમે આ કામ વે બેક ઇન 1972 શરૂ કર્યું. ત્યારે તમને શું જરૂરિયાત લાગી કે મહિલાઓએ કેમ અને શા માટે પોતાના પગ પર ઊભા રહેવું જોઈએ? એટલે એકલા મહિલાઓની વાત નહોતી,
ખરેખર જે કુટુંબો અને વિવિધ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરતા હતા, ઉત્પાદન કરતા હતા, દેશની રાષ્ટ્રીય આવકમાં ઉમેરો કરી રહ્યા હતા, જીડીપીમાં એમનું યોગદાન ભરપૂર હતું, અને સંખ્યાબળ એટલે આપણે જે આખા દેશનું આપણે શ્રમદળ જોઈએ તો એમાંથી 90% શ્રમદળ એ આ છે, જેને કોઈ નામ નહોતું, જેને કોઈ સેન્સસમાં એ કામદાર છે અથવા તો આર્થિક રીતે પ્રવૃત્ત છે એ રીતે વર્કર તરીકે જેની નોંધણી જ નહોતી થતી. ઉલટાના એમના નામ સામે સેન્સસમાં એ છે તો બેરોજગાર છે તો એવું લખાતું હતું. એટલે એ વસ્તુ મને બહુ જ છે તો પીડા આપી. અને મેં ટેક્સટાઇલ વર્કરનું કામ કરેલું એટલે મેં જોયું કે જ્યારે છે તો યુનિયનમાં એમનું સંગઠિત બળ થાય છે તો એ કેટલો બદલાવ લાવી શકે છે, આખા સમાજમાં પરિવર્તન લાવી શકે છે. તો પછી આ જે 90% શ્રમદળ જો કામ કરતું હોય ને એના કામની કોઈ ગણતરી જ ના હોય તો આના કરતાં મોટો અન્યાય બીજો કયો હોઈ શકે. એટલે મેં એ કીધું કે એમનું યુનિયન બનાવવું જ જોઈએ. ને પછી જ્યારે જોયું ત્યારે અત્યાર સુધી તો હું ભાઈઓ સાથે કામ કરતી હતી, પણ જ્યારે મેં જોયું કે ઘર જ એમનાથી ચાલે છે, 50% તો કુટુંબની આવક એ બહેનો તરફથી આવતી હતી, અને લગભગ 33% એવા કુટુંબો કે જેમાં માત્ર સ્ત્રીની આવક પર જ ઘર ચાલતું હતું. they were the sole supporters of the family. એટલે એમની રોજગારીનો જો કોઈ છે તો ગણતરી જ ના હોય તો પછી એમના માટે કોઈ દિવસે બજેટમાં કંઈ ફાળવવાના પણ નથી ને એમની ઉન્નતિ માટે તો કોઈ દાડો કંઈ થવાનું જ નથી. એટલે મેં કીધું કે, અને મેં નામ આપ્યું એમને, મેં સ્વાશ્રયી કહ્યા, સેલ્ફ એમ્પ્લોયડ કહ્યા. 1979માં તમે WWB એટલે કે વુમેન વર્લ્ડ બેંકના કો ફાઉન્ડર રહ્યા છો અને ચેરપર્સન રહ્યા છો. વર્લ્ડ બેંકના એડવાઇઝર તરીકે પણ તમે કામ કર્યું છે. આ WWB ફોર્મ કરવાનો હેતુ શું હતો કે કારણ તમને ત્યારે શું લાગ્યું? એટલે ત્યારે મારા મગજમાં ઇન્ફોર્મલ સેક્ટર બહુ ક્લિયર હતું, અને જે છે તો વિકાસશીલ દેશો છે, એટલે ટૂંકમાં કોને કે ગરીબ દેશો છે, આફ્રિકામાં હોય કે યુરોપમાં હોય, તો એનું અર્થતંત્ર જોઈએ તો તેમાં મોટાભાગનું જે ઉત્પાદન તે આ રીતે સેલ્ફ એમ્પ્લોયડ સેક્ટરમાંથી થાય છે. તો એટલે માત્ર ઇન્ડિયાની વાત નથી, આફ્રિકાના દેશોમાં તો ઓર વધારે છે. એટલે જે અમે સેવા બેંક બનાવી, કારણ કે એમનો મોટો પ્રશ્ન જે ખાનગી લેણદારો હોય છે તો તેનું જે શોષણ કરે છે ને એના સકંજામાં એ ફસાયેલા હોય છે, તો તેમાંથી બહાર નીકળવાનું એમાં સૌથી પહેલું જરૂરિયાત હોય છે. એટલે એને માટે એમને પણ બેંકનો લાભ મળે. અને એ વખતે જોયું કે બેંકો તો એમને કોઈ ગણતરીમાં લેતા જ નહોતા, એટલે આપણે આપણી પોતાની જ બેંક બનાવવી પડે એવી પરિસ્થિતિ હતી. એટલે વિમેન્સ વર્લ્ડ બેન્કિંગની સ્થાપના કરી. જી, ઈલાબેન, તમને વર્લ્ડ ઓવર યુનિવર્સિટીઝથી ઓનરરી ડૉક્ટરેટ એનાયત કરવામાં આવ્યું છે, અસંખ્ય તમે અવોર્ડ્સ જીત્યા છે, પણ 1985માં અને 1986માં આપણું ભારતનું હાઈએસ્ટ સિવિલિયન સન્માન તમને મળ્યું. એ આનંદ કેટલો અલગ હતો? એટલે એ કે મારું ઓછું છે ના, એટલે પદ્મશ્રી અને પદ્મભૂષણ તમને મળ્યું એનું એ બી કંઈ મારું, એટલે હું એક સિમ્બોલ છું, અને એ થોડી આગેવાની મેં આપી, પણ મારી એકલીનું શું ચાલે. આ બહેનોની બરાબર જરૂરિયાત હતી જ, અને મેં એમના કામને ઓળખ્યા. એટલે જો ગાંધી વિચારની મારા પર અસર ના હોતે તો કદાચ મને એમના કામ ખરેખર કામ તરીકે એ જ મારી નજરે નહીં ચડ્યા હોય. કારણ કે ગાંધી વિચારમાં શ્રમ
એ સૌથી મહત્ત્વનું છે. યુએસ સેક્રેટરી હિલરી ક્લિન્ટન ના તમે હિરોઈન છો, શું કહેશો? હું એમને બહુ વર્ષોથી જાણું છું, એટલે એ પોલિટિક્સમાં પડ્યા એ પહેલાં એ બાળકોના અધિકાર માટેના એ કાઉન્સિલ હતા. એટલે અમારી બેની દોસ્તી થઈને પછી એમને ઘણું ખરું મારા કામમાં બહુ રસ પડતો હતો. ગુજરાત વિદ્યાપીઠ જેના ફાઉન્ડર ને ચાન્સેલર મહાત્મા ગાંધી હતા, માર્ચ 2015માં આ સ્થાને તમારી નિમણૂક થઈ, એના વિશે શું કહેશો? જો છેલ્લા હું થોડા વર્ષથી કોઈ નવું સ્થાન કશું કોઈ કમિટીમાં પણ હું જોડાતી નથી, હું ના કહું છું. પણ આ વખતે તો એવી પરિસ્થિતિ આવી કે એક મારું કર્તવ્ય સમજીને મેં આ કામ સ્વીકાર્યું, એટલે આ પદ સ્વીકાર્યું. એના બેટા અત્યારની એજ્યુકેશન સિસ્ટમ માટે તમે શું કહેશો? તોબા એવું શિક્ષણ ક્યાં છે કે જે આટલા વર્ષે પણ રોટી કપડાં મકાનનો પ્રશ્ન હલ ના કરી શકે. જે મહેનત કરતા હોય, પ્રામાણિકતાથી જીવતા હોય, તે ગરીબ રહે, એ દેવાદાર રહે, એ છે તો કુપોષણથી છે તો પીડાય, અને એમના પર અત્યાચાર અનેક પ્રકારના થતા જ રહે. તો શિક્ષણે શું કર્યું? તો શિક્ષણનું જે પાયાની વાત છે કે એનો સમાજ સાથે સંબંધ હોવો જોઈએ. એટલું જ નહીં, પણ એણે એક ચારિત્રશીલ કાર્યકર્તા તૈયાર કરવાનું છે. આપણે બધા કાર્યકર્તા જ છીએ ને છેવટે. તો આપણે સમાજના જ આપણે સેવકો છીએ સૌ કોઈ. તો એ જો શિક્ષણ એને માટે જો આપણને તૈયાર ના કરતા હોય, અને વધુ ને વધુ લોકો બેકાર થતા જતા હોય, અને છે તો વિજ્ઞાન અને ટેકનોલોજી ને બધું આપણા પોતાનું જ પ્રમાદ અને ગુલામી વધારતા જતા હોય. આપણે માનીએ કે આપણે નવી ટેકનોલોજીથી બહુ મુક્ત થયા, પણ ખરેખર આપણે આઝાદ નથી થયા. ઉલટાના વધારે ને વધારે એના આપણે ગુલામ થતા જઈએ. એવી જ રીતના બીજી 3 જે મહત્ત્વની સેવાઓ છે કે પ્રાથમિક આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ ને પ્રાથમિક બેન્કિંગ, એ 3 પણ જેટલી સ્થાનિક લાવવામાં નહીં આવે ને પેદા કરવામાં નહીં આવે ત્યાં સુધી આ 3 પ્રશ્નો, આ 3 સેવાઓનો પણ કોઈ ભલીવાર આવવાનો નથી. તમને લાગે છે કે આ નવી સરકાર આ તમે જે 3 મુદ્દા કયા એને સોલ્વ કરવામાં પગલું લઈ રહી છે? એટલે પગલાં તો બધા લે છે, બધી સરકારો લે છે, ને આ સરકાર વળી ઓર વધારે જ પગલાં લે, પણ એનું અમલીકરણ થવું જોઈએ ને અમલીકરણ તો આ પાયાની વસ્તુઓના છેક સ્થાનિક લેવલ પરનું જે અમલીકરણ છે તો એ તો લોકો દ્વારા જ થવાનું છે ને. એ કોઈ અધિકારી વર્ગથી નથી થઈ શકવાનું. એટલે જ્યાં સુધી લોકશક્તિમાં વિશ્વાસ નહીં મૂકીએ ને લોકશક્તિને તૈયાર નહીં કરીએ, તો જુદી જુદી સ્કિલથી, આવડતોથી ડેવલપ નહીં કરીએ, ત્યાં સુધી આપણા પાયાના પ્રશ્નો હલ થવાના નથી. ને પાયાનો પ્રશ્ન હલ થાય તો એ એક જાતનું રચનાત્મક ને શાંતિમય સમાજની એ પેદા કરે છે. તમે ગાંધીજીની વિચારધારા ફોલો કરો છો, માનો છો, પણ તેમના કયા ટીચિંગ્સે તમને સૌથી વધારે ઇન્સ્પાયર કર્યા? મને લાગે છે કે સાદગી એ બહુ મૂળભૂત મૂલ્ય છે જીવનનું. એટલે જેટલી જરૂરિયાત આપણી ઓછી રાખીએ, પાયાની જરૂરિયાત આપણી છે તો પૂરી થાય, એમાંથી લિટલ બિટ સરપ્લસ પણ રહે ભવિષ્યને માટે.
પણ પછી જરૂર કરતાં વધારે એ બધી ખોટી ઝંઝટ છે ને એમાંથી જ પછી આપણને ચલો ચોરી કરવાનું પણ મન થાય કે બીજાઓની સાથે અણબનાવ થવાનું પણ અથવા લડાઈ કરવાનું એ થાય અને એકને પાડીને બીજા આગળ આવે ને એ બધા જે બીજા બધા દુર્ગુણો છે એ ધીરે ધીરે એમાંથી છે તો પેદા થાય છે. એટલે હું માનું છું કે હું એકલી એટલે કે મારી વાત નથી કરતી, પણ દુનિયાભરમાં આપણે જો આપણું જીવન બરાબર સમજીને જો વિચારીએ અને તો આપણે બહુ ઉમદા જીવન જીવી શકીએ. જી ઈલાબેન, તમે આઝાદી પહેલાંનું ભારત જોયું છે, આઝાદી પછીનું ભારત પણ જોયું છે અને અત્યારે પ્રગતિશીલ ભારતના તમે સાક્ષી પણ છો. શું ડિફરન્સીસ જોઈ રહ્યા છો અને સ્પેશિયલી મહિલાઓની આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓ કેટલી બદલતી જણાય છે? મહિલાઓ, હું માનું છું કે દુનિયાભરમાં અનેક જાતની ચળવળો ચાલી, એમાં જો કોઈ ખરેખર સક્સેસફુલ કે કંઈ આગળ વધી હોય તો તે માત્ર વિમેન્સ મૂવમેન્ટ. પણ એમાં થોડો ડર એમ છે કે એ મહિલાઓ રખે એ બીજાની કોપી કરવામાં પડી જાય. એટલે જે સ્ત્રી સહજ માતૃ સહજ જે આપણા સંસ્કાર છે, ગુણો છે, તો એને સમજીને આજના સમાજના કોન્ટેક્સ્ટમાં એને મૂકતા જાય ને એ ગુણો, જેને હું ફેમિનિન વે કહું છું, એને જેટલું લગાડતા જાય તો હું માનું છું કે છે તો વિશ્વ શાંતિની આગેવાની એ સ્ત્રીઓના હાથમાં છે. કે બહેનો જ્યારે આગેવાની લે છે તો એ માત્ર પોતાનો એકલાનો વિચાર નથી કરતી, પણ એ આખા કુટુંબનો વિચાર કરે છે, આખા ગામનો અથવા તો પોતાનો જે ધંધો હોય, પોતાનું બજાર હોય તો તે બધાનો વિચાર કરે છે. એટલે હું માનું છું કે બહેનોને આ ગુણને વધારે વિકસાવવો જોઈએ. બીજી કોશન બહેનોને હું એવું કહું છું, તાર બધાને ગમતું નથી, મને ખબર છે, બહેનો મારા સાથે રાજી નથી, પણ જે ઘરકામ છે અને જે બાળ ઉછેરનું કામ છે, તો એ બે બહુ જ મહત્ત્વના કામો છે. ઘરનું કામ અને બાળ ઉછેર, એ બંને જે ક્ષેત્રો છે, રોજગાર તો છે, પણ આ બે ક્ષેત્રો છે એ ખરેખર સ્ત્રીને માટે એ શક્તિકરણના ક્ષેત્રો છે. એમાંથી એ શક્તિ મેળવી શકે છે. અને એને કારણે જનરલ જોઈએ તો બહેનો અનેક ગણી વધારે હોશિયાર છે ભાઈઓ કરતાં. જી, અને તમે વેલ ટ્રાવેલ છો અને ઘણા બધા વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન સાથે તમે કામ કરી ચૂક્યા છો. તમારા મતે ભારતીય મહિલા બીજી મહિલાઓ કરતાં કઈ રીતે અલગ છે? મને લાગે કે બેઝિકલી તો બધી સ્ત્રીઓ લગભગ સરખી છે, કારણ કે એ માતા છે, એ પત્ની છે અને ભગવાને એને એ જ આખો પ્રિવિલેજ આપ્યો છે કે તું ઘર ચલાવ, તું રોજગાર પણ કર અને કુટુંબનો નિભાવ પણ તું કર. એટલે બેઝિક ગુણો લગભગ સરખા જ છે. ઈરાબેન, ગુજરાતમાં ઘણી બધી કોઓપરેટિવ બેંક્સ બંધ થઈ ગઈ છે, પણ સેવા બેંક ઇઝ ગોઈંગ સ્ટ્રોંગ. કોઓપરેટિવ બેંકો પોતે જો એમનું પોતાનું જે સ્થાનિકપણું જો જાળવી રાખ્યું હોતે તો હું માનું છું કે બહુ આગળ વધતે. પણ એ પણ બીજી બેંકો ફોર્મલ બેન્કિંગ સિસ્ટમને, ફોર્મલ બેન્કિંગ છે તેની કોપી કરવામાં ગયા ને એ જ રીતનો આખો CEO ટાઈપનું આખું વાતાવરણ જે ઊભું કર્યું, તો એ ધીરે ધીરે તો સ્થાનિક પ્રજાથી દૂર જતા ગયા. એટલે બેન્કિંગ એટલે શું? બેન્કિંગ એટલે કે કન્ટિન્યુડ રિલેશનશિપ ઓફ ટ્રસ્ટ. એટલે સેવા બેંકના અનુભવથી હું કહું છું કે એવી બહેનો છે કે જેણે 20 વખત 22 વખત લોન લીધી છે અને ધીરે ધીરે લેતા ગયા છે, આગળ વધતા ગયા છે, થોડી વધારે લોન લીધી છે
અને પાછા ભરતા જાય છે હપ્તાને, એમ કરીને તો અનેક વખત જે તો સંબંધ એમણે જે બેંક સાથેનો ચલો સાચવ્યો, એમના ઘરની જોડે જ બીજી બેંક છે, પણ એને બદલે એ આટલે દૂર પણ ચાલીને પણ અહીંયા આવવાના છે, તો એ એક વિશ્વાસને કારણે. ફિલાન્થ્રોપી માં ઘણા કોર્પોરેટ્સ ને ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન્વોલ્વ થઈ રહ્યા છે ઓફ લેટ. તમે આ સેવા કાર્ય વર્ષોથી કરતા આવ્યા છો. શું રિયલમાં મદદ મળી રહે છે? સેવાની વાત કરું તો જો સેવા તો બહેનોને સ્વાશ્રયી બનાવે છે, તો સેવા સંસ્થા પણ સ્વાશ્રયી છે. એટલે અમારી જેટલી કોઓપરેટિવ્સ છે, જેટલી યુનિયનો છે, એમાં ક્યાંય બહારનો પૈસો, બહારની ઇક્વિટી પણ નથી, બહારની ગ્રાન્ટ પણ નથી. હા, જ્યારે કોઈ ટ્રેનિંગ કરવાની હોય છે, જ્યારે કોઈ રિસર્ચ કરવાની હોય છે, તે વખતે અમે બહારનું ફંડિંગ અને મોટાભાગે સરકારનું ફંડિંગ છે તો લઈ અને એમાંથી પણ મારો બહુ સ્પષ્ટ અભિગમ રહ્યો છે કે સ્વાવલંબન. ઈલાબેન, તમે એક આંત્રપ્રોન્યોર છો, તમે એક ઓર્ગેનાઇઝર છો, તમે સમાજ સેવિકા છો. આ બધામાંથી તમને વધારે આનંદ મળ્યો હોય એવો કયો રોલ છે? મારા સભ્યો જ્યારે પોતે જ પોતાની રીતે જે નિર્ણય લે છે, પછી જ્યારે એને બહારની આવે છે ત્યારે જુદા જુદા જોખમો લેવા તૈયાર થાય છે, જાતે નિર્ણય લે છે, ત્યારે મને છે તો બહુ જ ખુશી થાય છે. ફાઇનલી ઈલાબેન, તમે મહિલાઓને શું સંદેશ આપવા માંગશો? બસ આપણે આપણા મહિલા સહજ જે જીવન છે તેને બરાબર સ્થાપિત કરીએ. જી ઈલાબેન, થેન્ક યુ સો મચ કે તમે અમારે માટે સમય ફાળવ્યો ને અમારી સાથે તમારી આ જીવનની સફર શેર કરી. થેન્ક યુ, અને CNBC બજાર તરફથી તમને ઘણી ઘણી શુભેચ્છાઓ. મારા તરફથી પણ ખૂબ આભાર. થેન્ક યુ.